ઝાડાજી બહુ ઊંઘ બાળતો ને ઝાડા થઈ જાય હવે ને તુતી બગાડતો યાર બોલતા હોય એટલે કીધું ખરે તમારા ભાઈઓને જાઓ તમારા પહોંચવા ને એટલા લેતા એ પોપટ ના કચરા કરવાના કરવા ભાઈ હું બહુ ના બોલছো ને હમણાં ઈકળાઈને ખાપાય હમણાં અરે હાલ હાલ હું તો તમારો કચરો આ ટેંગડો ના પાવર કરવા આવ્યો બોલતા હોય એટલા ગજુ લઈ આવો જો શું અશોક ની બધું શેતીનું કામકાજ પતી ગયું? હવે પતી ગયું. એવું? હા, અમારે હવે 2 દાડાનું કામ હ. આ કાલ તો કઈ હોળી ધૂળેથી 2 દાડા આવશે. લા બકાજી અરે આ વાને મારું નામ કને આલ્યું ભાઈ વાજ જાવ. પેલા વાહમાં જઈને માગ જાવ કશું નહીં જા. લા માગણ નહીં હું તમારો ભાઈ હું શિવાજી તો મારો ભાઈ આવો ના આવે તું જાવ વાહમાં જઈને માગે. હોળીને માગવા આયા લાગે. મારા હોળીનું માગવા નહીં આવ્યો અરે મારા ભાઈનું શિવાજીનું તું તો નામ આ લઈ બુડા. અલા જો શિવાજી જ છું જો શિવાજી જ છું. અરે હોલે આ તો શિવો કણે કર્યું આવું બધું. આ ઓલો કચરો ઓલો પોપટ ઓલો જાબિયો ઓલો ચાળો હા અલે હો અરે ઈમના વાહમાં તારા શું ખાવા દઉં જો લાઈનમાં વાહમાં નતો જો હું તો આપણા મઢે બેઠો હતો ચાંદમાં ઈકલા ના બગાડી જા. ઓલા છોકરા આયા ને તે છોકરા હોળી રમતા મેં એમ કીધું કોઈ છોકરો પેલા જાડાજી ને કહેતા કોઈ જાડાજી બગાવ મારું નામ નતું આવ્યું પછી આમને જાડાજી બગાડે ને તે છોકરાએ શું કર્યું જાડાજી ધોકો લઈને આવ્યા છોકરા તે પૂછ્યું કે કને કીધું તે મારું નામ આવ્યું તો જાડાજી બે ને મારો ઝઘડો થઈ ગયો મેં જાડાજી ને બગાડી દીધા બરાબર ના તે પછી કચરાજી આયા પોપટજી આયા મારા પછી બે ત્રણ બગાડે મારે બરાબર ના તને ભેગા થઈને મને બગાડે માર્યો અને માર્યો પછી બગાડે એનો વાતા ના પણ માર ખાઈને આ શરમ નહીં આવતી. પણ ત્રણ જણા હતા પેલો કચરાની ગોળ ઉડી જાય પેલો પોપટની ગોળ ઉડી જાય એટલે પોપટા પંખા પાસ થઈ ગયા પેલા જાડાજી નહીં આમ દબાઈ દીધો તો મને મારો બેટો એ જાડો રહ્યો ને બહુ ખતરનાક તમને નહીં કોઈને ગોઠવ્યો આ પોતાના બદલો લેવા જવાનું કઈ ના હું મટે તમે બે તમે ઓમ થયું તમારે શરીર તો એમ થયું એનું મારા કરતા વધારે નહીં ગોઠતો એ રે એટલે હું તો કેવું કઈ કઈ ના બસ અમારે બકાજી તમે બોકી ના વરે કહો એક વાત કાપી બકાજી બધું કઈ ના આવ્યો તમારી મહેનત નહીં રે નકા આવું ના મારું નોટ તો લેવાનું હતું એટલે હું તો એવું મોટું કઈ ના આવ્યો હું અરે મને તારે થોડી વાર મોટું કેવું દેવો પેલો જાડિયો હચો તો ગોઠતો નહીં કોઈના આખા ગામમાં એટલે આપણે ત્રણ જણા થઈને હું ગોઠছো એક તો પોપટ હમ અને એક કચરો આવો દબાઈ રાખ્યો એટલે હું કચરાને બેન દબાઈ દે અરે પોપટ ની કચરાની બીક નહીં રાખવી પણ પેલો જાડિયો આમ કરે તો શનિ દેવલ જેવો લાગે યાર એટલે આમ કરી દો બોબી દેવ ઘણો જાતી બોબી દેવલ જેવો લાગે હારે ઈમાન ખાઈ લાયો પેલો શનિ દેવલ જેવો લાગે ખબર નહીં પડતી પાજો 2.5 કિલો કા હાથ હે એવું કે બા સની કિલો નો હાથ હે તો માતા ખાલી શરીર ભૂલી ગયો એટલે બાર થઈ ગઈ બગાડ દે અમાર નહીં આબુ અમને મારવા જાડિયો આટલી ઉંમર ઓલી કંપની જાય તો દાળ ભાત નકરા ખાય હા દાળ ભાત ખાઈ તો ખાય દાળ ભાત તમે ભૂલી ગયા કોઈ તાકાત નહીં ના લે લાગે એવું રે દબર દબાવે હું તમે જો આમને દબાયેલા બોલો ચોક માર ખાઈને આલા એકલા કીધેલું નહીં તારી અમને તો ખબર પડી જાય એક દાડો દાદાજીએ મને માર્યા હતા હવે ઇજ્જત ઉપર સવાલ આવી ગયો આબરૂ ઉપર સવાલ આવી ગયો જવું તો પડશે જ અલે કોઈ ના દબાવે કોઈ ના મારા હદુઆ બકાજી તમે ઓળખતા નહીં ગયા ઓળખતા હોય તો હેડન દાન અરે એડો કરો હું બંદૂક લેલું બંદૂક અરે મારી નહીં નાખો ના કોઈ એટલે મતદાન નહીં કરવાનું અરે એ એડકારી હો એટલે જબરી લાયા હો જાણે એ કલર નહીં પડ્યો ઘરમાં એટલે કલર વગર કલર લઈ લઈ આવો તો આઈ લેવું એ તો લઈ લઈ આવો હારું જો ખાલી કરી આ જો ઓઇલ વાળું કઈ ના ઓઇલ વાળું તમે બંદૂક લીધી ને હું બોમ્બ લેતો આને લ્યો બોમ્બ અરે જો અરે બથા લેવો મોરાન જોક લીધી બોમ્બ લાવો બોમ્બ હા લ્યો બોમ્બ આ તો એક જ મેળવા નહીં કચરાને ઉડાડી મેલું પોપટે ઉડાડી મેલું મુજો હાથમાં ના ફૂટી જાય બોમ્બ અરે પેલા ઝાડા તો ઘોડામાં જ જઈને બોમ્બ આ કેમ ચાલુ રે હા અરે આ તો નવી ક્વોલિટી ની પિચકારી લાવ્યો હું 47 હે ધમકોડી હવે અરે હું યાર
મને મારી ગયો જાગ્યો પાડી દો વાત તો હેડો તમે પેલા પાડી દો હેડો શું અમે લઈને આવ્યો ને ઓલા તારે ઉડાડ બોલે કે ગોળી વાગી જાય પકડો તમે ગોળી વાગી જાય તું મેરો ને ફોડું ફોડી નાખે ઉડાડી મેરા મારો ગોળી મારો બનતા નહીં શિવાજી ને લે ખબર નહીં પડતી ધપો યાર ધપો તમારી એક ગોટી આવો અરે કલર તો આલો યાર કલર તો આવો તમારા આ બાજુ આવો ને જાડાજી દમુ તમારી બંદૂક જાય તમારા ભાઈનામાં તો પાડી દો બધા હમણાં મારો વાયરો ની હરી જો વાયરો હોય તમારા કોમ નહીં ભૂઈ જાઓ બરોબર મારો બેટો જાડિયો ખતરનાક ગોઠતો ને મારા ભાઈને ચાલો તમે મારું મગજ સારું નહીં હમણાં ફરી જાય તમારા ભગત વચ્ચે અમારા કોઈ ના અમે કોઈ ના તમારે ધન યાર ઘરે મરી જા ફોડી નાખું જાડિયાનું કોક કરવું પડશે ચેડે છેતરી પાડવો પણ પાડવો ખરો મારા ભાઈ શિવન મારી જાય તૈયાર થાય એટલે પણ આમ બાજવાનું હોય 12 મહિના તહેવારે અરે હું એ કહું નહીં બાંધવાનું પણ અરે ઓનો પાવર વધી ગયો હમણાં હિન વાળા આમદા દેજો યાર અમને ચાલુ કરી મોહમ્મદ રાખું છે બધાય નહીં પણ ઓમ કે ઓમ કલર કરો તો બરાબર વસ્તુ હોય અરે આ તમારા ભાઈ આ એક નંબરના કલરિયા આજો તમે કલરિયા તમે હો તમે
વાપરો વાત વાપરો બરોબર હા બોલો હા બોલો અને યાર આ રીતના બકાતું ને હોતું છે તમારે તમને ખબર પડવી જોઈએ 12 મહિનાનો તહેવાર આવે છે બરાબર અને હોળી ચેવી રીતે રમવાનું હોય યાર બગાડવાનું થાય તો કદાચ અંકે નો બગાડવાનો હોય તમે આ રીતના કજિયા કરે આ બગાતું છે બધા ઓમ કઈ નો બગાડ અમે ઓમ બગાડ્યો અલ્યા પણ શું અલ્યા મને બગાડવાનો બુડો બગાડ પડતા હારો તો કહેવાય એવું બોલો આનો આવી રમવાનું આ બધો શિવાજીનો વાંકો એટલે શિવાજી આ રીતના બુડો આ રમણીય બહાર જતો તો અને ઓહે બેહર્યા હતા પેલા છોકરા રમતા હતા તે બધા છોકરા કેવું કીધું ખબર મોટા વાળા આવે ને એટલે એકે ખાલી જવા ના જોઈએ મેં બગાડ્યા છોકરા બગાડ્યા તમે કીધું તો છોકરા તો ગોળ રેડો પતિ રેડો એ તો હું જોઈ લે અત્યાર જોઈ લો અત્યાર અલા લેન જાટ પુટિયા ગાના ભાઈ પોપટ ના કઈ ઓછો ઉડી જાય મારા ભાઈ હું બહુ બોલશો ને બરોબર તો એમને ચંપો કહેતા નહીં હમણાં બોલ કરો તમે આ કેવલ થઈ રહ્યા તમે યાર બચી તમ જાઓ અલે આવો કલે જબરો લાયા તમે બગાડો મને ઘરે જઈને ખાઓ ટીંગ ભજ્યું અને આ હોળી રમાડો આ હોળી રમાડો આ રીતના રમાડે તો છે કેટલા બગાડ છે આખો તો બગડી રહ્યો હજુ તો હાથ ખાતા નહીં યાર શું હોય તમાર તમાર શું અમાર તો કોઈ નહીં હવે અમે તો ફેરી ગાશું ખજૂર કા પડી રેલી કા અલે એ ડોસી આવલે તો ખાઈ રહ્યા કોરની ડોસી કલમ પીવાય રૂપિયો આતી નહીં ફેરી ખાલી ખા એ લે ખા લે ખા આ ખા કરે દઈ કા ડોસીનો માર ડોસી જોડે પોકી જ ના ને આપણા જોડે પોકવા ડોસીનો માર ખાજે કરે દઈ હેડો આપણે બસ હસો કુવાડ